મારું નામ રાજુ છે। કિસ્મતે મને ગરીબ ઘરમાં જન્મ આપ્યો હતો, જેની સજા મને નાની ઉંમરે જ ભોગવવી પડી। મને ખબર ન હતી કે અમીર લોકો ગરીબોની ગરીબી ખરીદે લે છે। જ્યારે હું પહેલીવાર નોકરી માટે ગયો ત્યારે મારી માલકીન સામે બેઠી મને માથાથી પગ સુધી ગોર નિહારી રહી હતી। પછી મને એક મસાજ કરનાર વ્યક્તિની જરૂર છે। આ સાંભળી હું નિરાશ થઈ ગયો, કારણ કે મસાજ કરવાનું કામ મને આવડતું ન હતું। હું પાછો ફરવા લાગી રહ્યો હતો ત્યારે માલકીન બોલી, મસાજ કરનારને હું દર મહિને 35,000 રૂપિયા આપીશ। આ સાંભળીને મારા પગ અટકી ગયા। હું પાછું વળીને જોઈને બોલ્યો, હા હા માલકીન, મસાજ કરવું મને આવડે છે, તે બોલી। સાચે? મેં કહ્યું, હા માલકીન સાહેબા, મસાજ કરવું મને ખૂબ સારું આવડે છે। તે બોલી, સારું છે તો રાતે બપોર વાગે આવજો। આ સાંભળીને હું મૂંઝાવી। મેં પૂછ્યું, માલકીન રાતે બપોર વાગે? તે બોલી, મને રાતે ઊંઘ આવતી નથી, આખી રાત શરીર દુખે છે અને બાજુ બદલતા રાત પસાર થાય છે। એ વાત કરતાં તે મને એકદમ અજીબ નજરે જોઈ રહી હતી। તે કહેતી હતી, રાતે તું મસાજ કરજે તો મને શાંતિથી ઊંઘ આવી જશે। મેં કહ્યું કે હું ઘરે પાછો ફરું। તે બોલી, એટલી જલ્દી શું છે તને? એને પોતાનું પર્સ ખોલ્યું અને મને 15,000 આપતા કહ્યું, આ એડવાન્સ પગાર છે, બાકીના 20,000 મહિનો પૂરો થવા પર મળશે। 15,000 જોઈને મેં રાહતનો શ્વાસ લીધો હતો। 3 દિવસથી પેટમાં ખાવા માટે કંઈ મળ્યું જ ન હતું। નાની બહેન ઘરના કામકાજ અને રસોડાની જવાબદારી સંભાળી રહી હતી, જ્યારે મારી માં આખો દિવસ પપ્પાનું ધ્યાન રાખવામાં વ્યસ્ત હતી। 3 દિવસ સુધી જે થોડી બચત હતી તે વાપરી લીધી હતી, પરંતુ ત્યારબાદ પપ્પાની દવાઓ પણ ન આવી શકી અને ઘરમાં ખાવા માટે પણ કંઈક ન હતું। જે થોડીક બાકી બચત હતી તેમાં પપ્પા માટે ખાવાનું બનાવી રહી હતી અને નાની બહેન થોડુંક ખાઈ લેતી હતી। માં અને હું તો માત્ર પાણી પીને દિવસ કાઢતા હતા। 2 દિવસથી હું કોઈપણ નોકરી માટે ભટકતો હતો। જ્યારે નોકરી મળી તો એવી કે જેમાં મારે એક સ્ત્રી માટે મસાજ કરવો પડે। આ એકદમ અજીબ અને શરમજનક વાત હતી, પણ હું શું કરી શકું? હું ખૂબ જ મજબૂર હતો। હું વિચારતો હતો કે આ નોકરી છોડી દેવા માટે દિવસ દરમિયાન બીજી નોકરી શોધીશ, પણ હાલની પરિસ્થિતિમાં આ નોકરી મારી મજબૂરી હતી। ઘેર જતાં મેં 5,000 રૂપિયાનું રાશન લાવ્યું અને બાકીના 5,000માં પપ્પાની દવાઓ અને થોડા ફળો લાવ્યા। ઘેર પહોંચતા મારા હાથમાં એટલો બધો સામાન જોઈને માં તો આશ્ચર્યચકિત અને ખુશ પણ થઈ। તે બોલી, આટલું બધું ક્યાંથી લાવ્યો? મેં કહ્યું, માં નોકરી લાગી છે, બેગમ સાહેબાએ મને 15,000 એડવાન્સ આપ્યા છે અને બાકી 20,000 મહિનોના અંતે આપશે। આ સાંભળી માં ખૂબ ખુશ થઈ। મેં 5,000 કેશ માને આપ્યા અને 10,000નું રાશન, દવાઓ અને ફળો તેની સામે મૂકી દીધા। પપ્પા પણ ખુશ થઈ ગયા। અમારું ઘર તો એવું હતું કે જો દાળ ચોખા પણ બને તો અમે આ ભાડી થઈને ખાઈ લઈએ। અમારા ઘરના લોકો એવા હતા કે જેઓ વર્ષો સુધી સારું ન ખાય। સારા ખાવાનું શું હોય છે તે પણ અમને ખબર ન હતી। અમારું કામ માત્ર પેટ ભરવાનું હતું, ભલે તે વાસી હોય કે તાજો। સૂકી રોટલી ભલે પાણીમાં ભીંજવીને ખાવા પડે। માં બોલી, તારો પગાર તો ખૂબ સારો છે, તો હવે સવારમાં કામ માટે ક્યારે નીકળી? મેં કહ્યું, માં સવારનું કામ નથી, રાતનું છે। આ સાંભળી માં થોડી ચિંતિત થઈ ગઈ। તે બોલી, રાતે શું કામ હોય? મારી માને સમજાવતા મને શરમ લાગી કે મારી નોકરી એક સ્ત્રી માટે મસાજ કરવાની છે। મેં કહ્યું, માં આમ સમજો કે રાત્રિ ચોકીદારી છે, તે પણ ફક્ત 2-3 કલાકની। માં બોલી, બસ 2-3 કલાકના કામ માટે તને મહિને 35,000 મળે છે। તારા પપ્પા પણ તો ચોકીદારી હતા, પણ 24 લાખની નોકરી કરવા છતાં તે ફક્ત 15,000 કમાતા હતા। મેં કહ્યું, માં મારી માલકીન દયાળુ છે, જો તે 35,000 આપે છે તો હું શું કામ ના પાડી દઉં? મેં થોડી ચીડાઈથી જવાબ આપ્યો। માં હસીને બોલી, ના, શા માટે ના પાડવી જોઈએ? તે તને આપે છે તો સારું છે। મેં કહ્યું, માં હું કોશિશ કરીશ, દિવસમાં પણ કોઈ નોકરી કરી રહી સારું છે ને, પૈસા વધુ આવશે। એ વાત કરતાં માં મારી બહેનને કહેવા લાગી, ઝટપટ 2 રોટલીનો લોટ બાંધ અને તાજી રોટલી બનાવીને તારા ભાઈને ખવડાવ અને એ જે ઘી લાવ્યો છે ને એની રોટલી પર ઘી લગાવ। મારો દીકરો મહેનત કરશે, એને ઘીવાળી એ રોટલી ખવડાવ। રાતે હું મારી ખાટ પર સૂઈ ગયો અને વિચારવા માંડ્યો કે આજ સુધી મેં કોઈ પરણી ગયેલ સ્ત્રીને સ્પર્શ પણ નથી કર્યો।
અને મસાજ કરવાનો વિચાર તો ખૂબ વિચિત્ર લાગે છે. હું વિચારતો રહ્યો કે આ સ્ત્રી મસાજ માટે કોઈ છોકરીને કેમ નથી રાખતી. ઘરના કામકાજ જેમ કે વાસણ ધોવા અને સફાઈ કરવા તો હું કરી શકું છું, પણ મસાજ એક એવું કામ છે કે આ કામ સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાની જાતના માણસ પાસેથી કરાવતી હોય છે. પછી વિચાર્યું કે કદાચ એની ઊંઘ ન આવવાનું સમસ્યા હશે અને તે ફક્ત માથાની મસાજ કરાવશે અને કદાચ તે ફક્ત પગની મસાજ કરાવવા માંગે છે. આ બધું મારી કલ્પનામાં હતું અને આવી વિચારોમાં હું ઊંઘી ગયો. આગલા દિવસે રાત્રે 11 વાગે હું ઘરેથી નીકળ્યો. તે ગલીમાં પહોંચ્યો જ્યાં મારી માલકીનનો બંગલો હતો. ત્યાં ખૂબ અંધારું હતું. બંગલાની બહાર પહોંચીને ડોરબેલ દબાવી ચોકીદારે મને જોઈને તરત જ દરવાજો ખોલી દીધો અને કહ્યું, માલકીન તમારી રાહ જોઈ રહી છે. હોલમાં જઈને રાહ જો. મેં તરત જ દરવાજો ખોલીને હોલમાં પ્રવેશ કર્યો. જ્યાં માલકીન સોફા પર બેસી હતી તે બોલી, સારું થયું કે તું બરાબર સમય પર આવ્યો છે. ચાલ આ તરફ. તે એક ખંડની તરફ ચાલી અને હું પણ એની પાછળ હતો. ખંડમાં પ્રવેશતા જ એસીની ઠંડી હવાના ધસકારાથી મને રાહત મળી. ગરમીના દિવસો હતા અને રાત્રે પણ ભયંકર ગરમી હતી, તેથી બહારથી આવતા મારા કપડાં પરસેવાથી ભીંજાઈ ગયા હતા. ઠંડકમાં મને થોડી શાંતિ થઈ. તે રૂમમાં પ્રવેશીને પોતાની અલમારી તરફ ગઈ. ખંડમાં હળવી રોશની હતી અને હું હજી બરાબર જોઈ શકતો ન હતો. તે બોલી, અહીં બેસી જા, હું કપડાં બદલીને આવું છું. આ કહીને તે વોશરૂમમાં ચાલી ગઈ. એના જતાં જ હું એક અજાણી ગભરાહટ અનુભવતો હતો. મારા દિલના ધબકારા ઝડપથી વધી રહ્યા હતા. મને લાગ્યું કે મેં એના જીવનમાં ક્યારેય આ પ્રકારનું કામ કર્યું નથી. થોડા સમય બાદ વોશરૂમનો દરવાજો ખુલ્યો. તે એક નાઇટ ગાઉનમાં બહાર આવી. તે મારા અંદાજે લગભગ 40 વર્ષની સ્ત્રી હતી. એને જોઈને મને શરમ આવી અને મારી આંખો નીચી વળી ગઈ. મને એવું લાગ્યું કે મારું હૃદય થપકીને ગળામાં આવી પહોંચ્યું. તે પોતાના બેડ પર બેસી ગઈ અને કહ્યું, આવ, પહેલા મારા માથાની મસાજ કરી દે. એ સાંભળીને મારું અટકેલું શ્વાસ ફરીથી સામાન્ય થયું. હું ઝીણાવતાથી તેના બેડ પર બેસી ગયો. તેણે મને તેલની શીશી આપી. જેમ તેમજ મેં તે બોટલ ખોલી તો ગુલાબ જેવી સુગંધ મારા નાકમાં આવી. તે સુગંધથી હું થોડું મોહિત થઈ ગયો. પછી મેં તેલ તેમના માથા પર નાખ્યું અને મારી આંગળીઓના પોરોથી મસાજ શરૂ કરી. મારી આદત હતી મારા પિતાને પણ તેલ લગાવીને, તેથી મસાજમાં મને ખાસ તકલીફ ન હતી. અડધા કલાક સુધી મસાજ કર્યાને ના અંતે તે બોલી, તમારા હાથમાં તો જાણે જાદુ છે. મને ઊંઘ આવી રહી છે. મેં હળવેથી જવાબ આપ્યો, માલકીન આ તો સારી વાત છે. મનમાં હું ધન્યવાદ માનતો હતો કે મસાજ તો ખૂબ સરળ કામ હતું. પણ તે પછી જે કહ્યું તે મારા માટે ધક્કો સાબિત થયું. તે બોલી, હવે મારા ખંભાની મસાજ કરી દે. મેં હિંમત ગુમાવી દીધી. તે બોલી, શું થયું? તારો હાથ કેમ અટકી ગયો? મેં નમ્રતાથી કહ્યું, જી માલકીન, પણ વધારે કંઈક બોલી શક્યો નહીં. તે બોલી, માલકીન શું બોલી રહ્યો છે? તરત મસાજ શરૂ કર. મેં તેલમાં હાથ લીધું, આંખ બંધ કરી અને મારી ચિંતા ભૂલી તેની ખંભાની મસાજ કરી. 15 મિનિટ પછી તે બોલી, બસ હવે મારા પગની મસાજ કરી. તે બેડ પર સીધી થઈ ગઈ અને હું તેના પગ પાસે બેઠો. તેની મસાજ પણ મારી આંખો બંધ રાખીને જ કરી. અચાનક મને લાગ્યું કે મને ઊંઘ આવી રહી છે. હકીકતમાં હું ઊંઘી ગયો હતો. પતો નથી કેમ મને ઊંઘ આવવા લાગી હતી. હકીકતમાં અડધો કલાક પહેલા તો મારી આંખોમાં એવું કંઈ પણ ન હતું. હું ઘરમાંથી મારી ઊંઘ પૂરી કરીને આવ્યો હતો, પરંતુ આ સમયે મને એવું લાગ્યું કે જાણે હું જોકું છું. બસ હવે ઊંઘના ઘેરાવમાં બેડ પર પડીશ. અને કદાચ એવું જ કંઈક થયું. મને ખબર નથી હું ક્યારે અને કેવી રીતે ત્યાં બેડ પર પડી ગયો અને ઊંઘી ગયો હતો. મને તો તે સમયે ઝટકો લાગ્યો. જ્યારે સવારે મારી આંખ ખુલી, હું અચાનક જ ઉઠીને બેઠો. મને લાગ્યું કે કદાચ હું મારા ઘરે મારી જૂની ઝીણાવટ ભરી ખાટ પર પડ્યો હોઉં. પરંતુ તે તો મારી માલકીનનો રૂમ હતો. હજી સુધી આ રૂમમાં ગુલાબના ફૂલોની સુગંધ ફેલાઈ રહી હતી. હું બેડ પર સૂતો હતો અને જેટલું હું આશ્ચર્ય પામતો હતો તેટલું ઓછું હતું. આખરે હું માલકીનના રૂમમાં કેવી રીતે સૂઈ ગયો. તે સમયે માલકીન ઓરડામાં હાજર ન હતી. હું છટકાથી બેડ પરથી ઉઠી ગયો. મને ચક્કર આવવા લાગ્યા અને આંખો સામે અંધારું લાગવા લાગ્યું. મને ભીતનો આધાર લેવો પડ્યો. મારું શરીર થકાવટથી તૂટી રહ્યું હતું. એવું લાગતું હતું કે મેં જાણે ઘણી મહેનત ભર્યું કામ કર્યું હોય.
શરીરમાં એક અજીબ કમજોરી અનુભવાઈ રહી હતી અને આ આખું શરીર દુખી રહ્યું હતું. હું ત્યાં જ ઊભો રહ્યો અને મારી પર ધ્યાન આપતો રહ્યો. ત્યારે જ દરવાજો ખુલી ગયો અને માલકીન રૂમમાં પ્રવેશી. તે સમયે તેણે તંગ કરતો અને તેમના વાળ ખુલ્લા હતા. કદાચ તે તાજી નહાઈને આવી હતી. મને જોઈને તેના ચહેરા પર હળવી સ્મિત છવાઈ ગઈ હતી. તે કહેવા લાગી, અરે જલ્દી કેમ ઉઠી ગઈ? સૂઈ જ રહેવું હતું. પણ હું ગભરાઈને તરત જ બોલ્યો, માફ કરજો માલકીન, મને ખબર ન પડી કે ક્યારે મારી આંખ લાગી ગઈ. હું ખૂબ જ ગભરાઈ ગયો હતો અને મને શરમાયેલો પણ હતો. પણ તે હસીને કહેવા લાગી, અરે રે, તેમાં માફી માંગવાની શું વાત છે? તું તો ખૂબ જ સારી મસાજ કરે છે. ગઈકાલે રાત્રે તે બહુ મહેનત કરી હતી, તેથી જ તને ઊંઘ આવી ગઈ હશે. મને આશ્ચર્ય થયું અને મેં બેગમ સાહેબાને જોયા, જે હસતા હસતા મારી તરફ જોઈ રહ્યા હતા. તેમ છતાં હું જલ્દીથી તેમના ઓરડાથી નીકળ્યું જેથી ઘેર જઈ શકું. પણ માલકીને મને અટકાવી દીધો અને બોલી, અરે ક્યાં જઈ રહ્યો છે? તું મારી મસાજ ખૂબ જ સારી રીતે કરી છે, હવે નાસ્તો કરીને જા. તેની આંખોમાં મને એક વિચિત્ર લાગણીઓ દેખાઈ રહી હતી. તે જ પડે તેણે પોતાનો ભીનો હાથ મારા ગાલ પર ફેરવ્યો. હું થોડો પરેશાન હતો, પરંતુ માલકીનનો આ આદેશ હતો તેથી નાસ્તો કરવા બેસી ગયો. મારા માટે જમીન પર બેસીને નાસ્તો આપવાની બદલે તેમણે મને તેમના સાથે ડાઇનિંગ ટેબલ પર બેસાડીને નાસ્તો કરાવ્યો. એ નાસ્તો એવું હતું જે હું ફક્ત સપનામાં જ જોયો હતો. મેં પેટ ભરીને ખાધું અને જ્યુસ પણ પીધું. ત્યારબાદ હું ઘેર પહોંચ્યો તો મારી માતા મારા માટે રાહ જોઈ રહી હતી. તેમણે કહ્યું, તારા રાહમાં હું આખી રાત ઊંઘી નથી અને દરવાજા પર પાસે ખાટલા પર બેસીને રાહ જોઈ રહી હતી. ન જાણે રાતના કયા સમયે તું ઘેર આવી જા અને હું દરવાજો ન ખોલી શકું. હવે હું મારી માને શું કહું કે હું બેગમ સાહેબાની મસાજ કરતાં કરતાં તેમના બેડ પર ઊંઘી ગયો હતો. એ પણ મેં તેમને બસ આમ જ કહ્યું કે ચોકીદારીનું કામ છે, મોડું થતું રહે છે. આગલી રાત્રે માલકીને તેલની શીશી મારા હાથમાં આપી. ત્યારે મારા હાથ કાપતા હતા. મારા હાથની કંપાળી મહેસૂસ કરી માલકીન હળવેથી હસી અને મને જોઈ રહી હતી. તેને કહ્યું, અરે તારા હાથ કેમ કાપી રહ્યા છે? તારી તબિયત તો ઠીક છે ને? એવું કહેતા કહેતા તેઓ તરત જ મારા હાથ પર હાથ રાખીને ચેક કરવા લાગી. હું તરત જ પાછળ હટી ગયો અને કહ્યું, ના, હું બિલકુલ ઠીક છું, પણ મને શરમ આવે છે. હું છોકરો છું. તો ભલા હું તમારા કમર પર મસાજ કેવી રીતે કરી શકું? આટલું સાંભળતા જ રૂમમાં માલકીનનો ગુંજતો હાસ્ય છવાઈ ગઈ. તે બોલી, અરે તું તો બિલકુલ પાગલ છે, તેમાં કોઈ મોટી વાત તો નથી. માલકીનના આ શબ્દો મારું માથું વધુ ઝુકાવવાનું કારણ બની ગયા. પણ હું શું કરું? ના પાડી શકતો ન હતો. આખરે 35,000 રૂપિયાનો સવાલ હતો. આ આખા ઘરના ખર્ચ મેં મારા આ જ પૈસાથી ચલાવવાનો હતો. મેં એક ઊંડો શ્વાસ લીધો અને હાથ પર તેલ લગાવ્યું. પછી આંખો બંધ કરીને માલકીનની કમર પર તેલથી મસાજ કરવા લાગ્યો. તે આરામથી બેસીને મને જોઈ રહી હતી. તે તેલમાંથી ખૂબ મીઠી મીઠી સુગંધ આવી રહી હતી અને મને પણ સારું લાગતું હતું. મારા મનમાં વારંવાર લાગતું હતું કે હું આંખ ખોલીને જોવું. મારું દિલ ઉથલપાથલ થઈ રહ્યું હતું. કદાચ મને કોઈ પાપ તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. હું ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો હતો કે હું એવી ભૂલ ન કરું. પણ હવે મારી આંખ ખુલી જ ગઈ. શરૂઆતના 2-3 મિનિટ સુધી તો થોડી શરમ અને સંકોચ અનુભવાય, પણ ધીમે ધીમે બધું સામાન્ય બનવા લાગ્યું. હવે મેં મોટી મગનતા સાથે માલકીનના પગ અને કમર પર મસાજ કરવાનું ચાલુ રાખ્યું. માલકીન હસીને બોલી, શાબાશ, હવે એવું લાગે છે કે તું સાચેન જ મારો મસાજ કરી રહ્યો છે. હું હવે થોડી શરમ અનુભવી રહ્યો હતો, પણ હવે પહેલા જેવી બેચેની અને ગભરાહટ રહી ન હતી. મારી આંખ ખોલવા માટે હું ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો હતો. મને મારી આંખોમાં તીખાસ અનુભવાઈ રહી હતી અને ઊંઘ ઝડપથી મારી આંખોમાં આંખો પણ હાવી થઈ રહી હતી. મને ફક્ત એટલું જ યાદ હતું કે માલકીન મારી નજીક આવી ચૂકી હતી. ત્યારબાદ શું થયું તેની મને કંઈ જ ખબર ન હતી. સવારે 7:30 વાગે દિવસ તો આગળ વધી ગયો હતો. બારીમાંથી આવતા તે જ પ્રકાશે મારી આંખોને ઝપકી મૂકી હતી. જ્યારે મેં આંખો ખોલી અને જોયું ત્યારે હું જે હાલતમાં બેગમ સાહેબા સાથે હતો તેનાથી હું એટલો ગભરાઈ ગયો જેમ કે મને વીજળીનો ઝટકો લાગ્યો હોય. હું બેડ પરથી ખરાબ રીતે ઉછળી ગયો અને સીધો સામેની દિવાલ પાસે જઈને ખૂબ જ જોર જોરથી રડવા લાગ્યો.
મને લાગ્યું કે મેં શું કરી દીધું છે, મેં કશું જ ઈચ્છાપૂર્વક નહોતું કર્યું, મારે આ અવસ્થામાં જોયું. તેનાથી માલકીન પણ ઉઠી ગઈ હતી. હવે તે મારા સાથે શું વર્તાવ કરશે તે માને ખબર ન હતી. તેઓ તો આટલી પ્રભાવશાળી હતી કે હું ભયભીત થયો કે કદાચ મારો જીવ પણ લઈ, પરંતુ માલકીનના ચહેરા પરની સ્મિત જોઈને હું બધું હેરાન થયો. હું વિચારી રહ્યો હતો કે ભલા હું કોઈ સ્ત્રી સાથે આ પ્રકારનો સંબંધ કેવી રીતે બનાવી શકું. માલકીન હસતી હતી મારી પાસે આવી અને બોલી, આ રીતે કેમ રડી રહ્યો છે? અરે તું પુરુષ છે, પુરુષો ક્યારથી રડવા લાગ્યા? શાબાશ, તારા આંસુ સાફ કરી દે. તું કશું ખોટું નથી કર્યું, તે ફક્ત તારી માલકીનની આજ્ઞાનું પાલન કર્યું છે. જે આદેશ તને મળ્યો હતો. માલકીન મને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી કે મારા આ કરવાથી તેમને કોઈ સમસ્યા ન હતી, પણ મને લાગ્યું કે તે ખોટાને સાચું કહી રહ્યા છે. હું જાણતો હતો કે મેં જે કર્યું તે ખોટું હતું, ખરેખર પાપ હતું. પાપ. હવે મને સમજાયું કે તેઓ મને 35,000 રૂપિયા શા માટે આપી રહ્યા હતા. હું હેરાન થઈ ગયો હતો. મારી ઊંઘ પૂર્ણ થઈ ચૂકી હતી અને હું તરત જ મારી જગ્યાએથી ઉઠીને ઘેર આવી ગયો. મારી હાલત જોઈને મારી માતા વારંવાર મને પૂછતી હતી. મારી બહેનોએ પૂછ્યું કે મને શું થયું છે, પરંતુ હું તેમને કોઈ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો. મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હવે હું માલકીન પાસે ક્યારેય નહીં જાઉં, ભલે મને મજૂરી કરવી પડે. હું કંઈ પણ કરીશ, ક્યાંક અન્યત્ર નોકરી શોધીશ, પરંતુ ફરીથી આ સ્ત્રી પાસે નહીં જાઉં. પરંતુ જેમ રાત પડી તેમ મારું મન ફરીથી ગગમગાવા લાગ્યું. મને લાગવા માંગ્યું કે હું કોઈ વસ્તુ માટે તરસી રહ્યો છું. હું બેચેન થઈ રહ્યો હતો. વારંવાર મારા મનમાં તે સુગંધિત તેલની યાદ આવી રહી હતી. રાતના 12 વાગી ગયા હતા, પણ હું હજુ સુધી માલકીનના ઘેર જવાનો ન હતો. તે જ સમયે મારા મોબાઈલ પર ફોન આવવા લાગ્યો. માલકીન વારંવાર મને કોલ કરી રહી હતી. મેં કોલ ઉઠાવ્યો નહીં તો મેસેજ આપ્યો, જો આજે સમયસર ન આવ્યો તો જે એડવાન્સમાં પગાર આપ્યો છે ને તે વ્યાજ સાથે ડબલ કરીને પાછું લઈશ અને મારા પર ખોટો આરોપ મૂકીને આખા પરિવારને જેલમાં ધકેલી દઈશ. આ સાંભળીને મારી આત્મા ધ્રુજાઈ ગઈ. મને વિશ્વાસ પણ ન થતો કે એ સ્ત્રી આટલી નીચે પડી શકે છે. તે મારો ઉપયોગ કરી રહી હતી. કદાચ તે વિધવા હતી અથવા તો તેને યુવાન છોકરાઓનો ચસ્કો હતો. મેં એક નજર મારા માતા પિતા પર અને બહેનો તરફ નાખી અને જોયું. મજબૂરીમાં ઘરેથી નીકળી ગયો. ચોકીદારે મને અંદર જવા માટે ઈશારો કર્યો. જલ્દી જા, તેમને રાહ ન કરાવ. કદાચ તેને પણ ખબર હતી કે હું અહીં શેના માટે આવી રહ્યો છું, અથવા કદાચ હું પહેલો નથી જે અહીં આવ્યો હતો. માલકીન મારા જેવા ઘણા છોકરાઓનો ઉપયોગ કરી ચૂકી હતી. હું માલકીનના ઓરડામાં ગયો અને ફરીથી તેમનો આદેશ માનવાનું શરૂ કર્યું. મારા મનમાં આવ્યું કે હું કહી દઉં કે હું એક શરીફ છોકરો છું, અને પછી મેં આજે કહી જ દીધું કે હું એક શરીફ છોકરો છું. ગુનાથી મારો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. મારો ભગવાન જાણે છે કે મેં તમારા સાથે જે પણ કર્યું તે મારું બોધ અને સમજમાં ન હતું. ખબર નહીં મને શું થઈ જાય છે કે હું આ બધું કરવા લાગુ છું. આ પર માલકીન હસીને તેલની બોટલ આગળ લહેરાવતી કહેવા લાગી કે આ સારું પરિણામ તેલનું છે. આ કહેવાના પછી તે તેલની સુગંધને સુગંધતા લાગે છે. તે પોતે પણ તે સુગંધમાં ડૂબી રહી હતી. કદાચ તેમાં કોઈ ખાસ પ્રકારનો નશો હતો જે મને પણ પાગલ બનાવી દીધો હતો. ફરીથી મેં તેમના સાથે તે જ કર્યું હતું. ત્યારબાદ 1 મહિનાનો સમય મેં માલકીનના ઘેર વિતાવ્યો અને મારો રંગ દિવસે દિવસે પીળો પડી રહ્યો હતો. હું નબળો થતો જઈ રહ્યો હતો. મારા માતા પિતા પણ ચિંતિત હતા. મારી માતા કહેતી હતી, લાગે છે કે માલ તને બહુ કામ કરાવે છે. જુઓ તો તારો ચહેરો પીળો પડી ગયો છે. પરંતુ હું તેમને શું કહી શકતો હતો? સમય આ રીતે પસાર થઈ ગયો. માલકીન મને સંપૂર્ણ રીતે મજબૂર કરી ચૂકી હતી. એક દિવસ હું રાતે માલકીનના ઘરે ગયો અને ત્યાં મારી સિવાય બીજો એક છોકરો પણ હાજર હતો. તે પણ યુવાન હતો અને તે મને મારા કરતાં થોડો મોટો લાગતો હતો. તેણે કહ્યું કે માલકીનને પોતાના પગનો મસાજ કરાવવા માટે રાખ્યો છે. હું ઊંડો શ્વાસ છોડીને રહી ગયો હતો. કદાચ મારા સાથે ગુનો કરવાની બાદ માલકીન તેની જિંદગી દુઃખદ બનાવવાની હતી. પછી માલકીને મને પગાર આપ્યો અને આ કહ્યું કે આજથી પછી અહીં ફરીને આવો જો. બીજી જગ્યાએ નોકરી શોધો. મને તો દુઃખમાંથી માખી જેમ કાઢી નાખવામાં આવ્યું હતું.
હું તડપવા લાગ્યો હતો, બેચેન રહેવા લાગ્યો, કારણ કે હું તે તેલની સુગંધનો આદી બની ગયો હતો. જ્યાં સુધી હું એ સુગંધિત વસ્તુને સૂંઘતો ન હતો, મને શાંતિ ન મળતી હતી. મારી હાલત દિવસેને દિવસે ખરાબ થતી ગઈ. હું રાતે ચીસો પાડવા લાગ્યો, વાળ ખેંચવા લાગ્યો, ત્યાં સુધી કે હું પોતાને જ પીડા આપવાનું શરૂ કરી દીધું. જે થોડી બહુ પૈસા હતા, મારી માતા મને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં મારી ચકાસણી કરવામાં આવી અને એ સ્પષ્ટ થયું કે હું નશાનો આદી બની ગયો છું. જો મને તે વસ્તુ ન મળે તો હું જીવવાનીનું વિચારી પણ ન શકતો હતો. મારી માતાએ મને સમજાવવાની જગ્યાએ મને મારવાનું શરૂ કરી દીધું હતું અને કહેતી હતી, તમે અમારી આંખોમાં ધૂળ જોકીને નશો કરવા લાગ્યો છો. અરે, તને થોડી પણ શરમ ન આવી? પરંતુ જ્યારે મેં તેમને સચ્ચાઈ કહી, ત્યારે મારી માતા જોડી ભરી ભરીને માલકીનને શ્રાપ આપવા લાગી. કેટલાક મહિનાઓમાં ટ્રીટમેન્ટ લઈ હું બિલકુલ નોર્મલ થઈ ગયો હતો અને મેં માલકીન અને તે નશાની વસ્તુઓને સંપૂર્ણપણે છોડી દીધી હતી. ઘર